આ ક્રેડિટ બુકનો ડેશબોર્ડ છે. તેમાં સેલ ઇન્વોઇસ બનાવવા માટે સેલ્સમાં સેલ ઇન્વોઇસ સેક્શનમાં જવાનું. ત્યાં રાઈટ સાઈડ પર ન્યૂ ઇન્વોઇસ બટન પર ક્લિક કરવાનું, એટલે જે ફોર્મ ઓપન થાય એમાં પાર્ટી ડિટેલ્સમાં તમારે પાર્ટી સિલેક્ટ કરવાની. અને જો પાર્ટી તમારે નવી બનાવવી હોય તો એડ ન્યૂ પાર્ટી પરથી તમે નવી પાર્ટી પણ બનાવી શકો છો. પાર્ટી સિલેક્ટ કરતાં નીચે બોક્સમાં તેની બધી ઇન્ફોર્મેશન તમને શો થઈ જશે કે તેનો એડ્રેસ. હવે ઇન્વોઇસ ડિટેલ્સમાં તમારે સિરીઝ જો તમારે બનાવવી હોય તો તમે સેટિંગમાંથી બનાવી શકો છો. ઇન્વોઇસ નંબર ઓટો ઇન્ક્રીમેન્ટ થઈને આવશે. ટાઈપમાં તમે જે સિલેક્ટ પાર્ટી કરી હોય તેનો ટાઈપ આવી જશે. ઇન્વોઇસ ડેટમાં કરંટ ડેટ ઓટોફિલ થઈને આવશે, અને જો તમારે ડેટ ચેન્જ કરવી હોય તો તમે ડેટ ચેન્જ પણ કરી શકો છો. બિલ આઇટમમાં તમારે આઇટમ સિલેક્ટ કરવાની કે તમારે કઈ આઇટમની ઇન્વોઇસ બનાવવી છે. અને જો આઇટમ તમારે નવી બનાવવી હોય તો તમે ક્રિએટ ન્યૂ આઇટમમાંથી નવી આઇટમ પણ બનાવી શકો છો. આઇટમ સિલેક્ટ કરી નીચે તમારે જો વેરિયન્ટ એડ કરવું હોય તો તમે વેરિયન્ટ પણ એડ કરી શકો છો. ક્વોન્ટિટી, રેટ, ડિસ્કાઉન્ટ નાખીને અમાઉન્ટ તમારો ઓટો કેલ્ક્યુલેટ થઈને આવશે. અને જો તમારે એક કરતાં વધારે આઇટમ નાખવી હોય તો એડ ન્યૂ લાઇન પરથી તમે વધારે આઇટમ પણ એડ કરી શકો છો. ઇન્વોઇસ ટોટલમાં તમારી બધી જ અમાઉન્ટનું ઓટોમેટિક કેલ્ક્યુલેશન થઈને તમને શો થશે. સબ ટોટલ કેટલું છે, ડિસ્કાઉન્ટ કેટલું છે, ટેક્સેબલ વેલ્યુ કેટલી છે, એ બધી જ અમાઉન્ટ ઓટો કેલ્ક્યુલેટ થઈને તમને શો થશે. CGST કેટલો છે, SGST કેટલો છે, ટોટલ ટેક્સ કેટલો લાગ્યો છે, બધી જ અમાઉન્ટ તમને ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈને દેખાશે. એડજસ્ટમેન્ટમાં તમારે તમારી ટોટલ અમાઉન્ટ એડજસ્ટ કરવી હોય તો તમે પ્લસ માઇનસ કરીને તે એડજસ્ટ પણ કરી શકો છો. અને હવે નીચે ઇન્વોઇસ વેલ્યુમાં તમારી બિલની ટોટલ અમાઉન્ટ કેટલી છે એ તમને કાઉન્ટ થઈને શો થશે. હવે પેમેન્ટ ડિટેલ્સમાં પેમેન્ટ ટાઈપમાં તમારું પેમેન્ટ ટાઈપ ક્રેડિટ છે કે કેશ એ તમે સિલેક્ટ કરી શકો છો. ક્રેડિટ ડેઝમાં તમારું પેમેન્ટ કેટલા દિવસમાં આવવાનું છે એ તમે નાખી શકો છો. અને પછી ટેબ આપશો એટલે ડ્યુ ડેટમાં તમે જે ડેટ નાખેલા હશે એ ડે પછીની ડેટ કાઉન્ટ થઈને તમને ઓટોમેટિક ફિલ થશે. અને જો તમે પાર્ટી બનાવતી વખતે ક્રેડિટ ડે સેટ કરેલા હશે તો તે અહીંયા ઓટોફિલ થઈને આવશે. ટર્મ્સ એન્ડ કન્ડિશન તમે સેટિંગમાં સેટ કરેલી હશે તો ઓટોફિલ થઈને આવશે, નહીં તો તમે અહીંયા પણ એડ કરી શકો છો. અટેચ ડોક્યુમેન્ટમાં તમે રેકોર્ડ માટે કોઈ ઇમેજ કે PDF તમે અટેચ કરવા માંગતા હો તો તે તમે અહીંયાથી કરી શકો છો. જે તમને તમારી સ્ક્રીન પર દેખાશે કે તમે જે અટેચ કરેલું હોય તે. અને સેવ ઇન્વોઇસ પર ક્લિક કરતાં તમારો ઇન્વોઇસ સેવ થઈને તમારી સ્ક્રીન પર દેખાશે. ઇન્વોઇસ સક્સેસફુલીનો મેસેજ પણ તમે જોઈ શકો છો. ને લિસ્ટમાં તમને પાર્ટીનું નેમ, અમાઉન્ટ એ બધી જ વસ્તુ તમને દેખાશે. અને જો તમારે ઇન્વોઇસની PDF જોઈતી હોય તો તમે PDF આઇકન પર ક્લિક કરશો એટલે તમને PDF ઓપન થશે. જેમાં તમે ફોર્મેટ પર સિલેક્ટ કરી શકો છો અને કોલમ પણ કસ્ટમાઇઝેબલ છે કે તમારે કઈ કોલમ રાખવી અને કઈ કોલમ ન રાખવી. સેવ PDF પર ક્લિક કરતાં તમારી ઇન્વોઇસ PDF સેવ થઈ જશે અને તમે તેને શેર પણ કરી શકો છો.